बोलो हरि कृष्ण महाराज सचिंत चारु चरितम् हेमवती पुत्रम्
ભગવાન શ્રી હરિ માત પિતાને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી સ્વધામ ગમન કરાવ્યું. વનમાં જવાની પ્રતીક્ષા કરે છે. બંધુઓનો એવો પ્રેમ છે, એવો સ્નેહ છે. એક ક્ષણ પણ રામ પ્રતાપજી ઈચ્છારામ સુવાસિની દેવી ઘનશ્યામને અળગા લેતા નથી. સંસાર છોડવામાં સંબંધીઓનો સ્નેહ બહુ વિઘ્નરૂપ છે. અમારે સાધુ થવું હોય ને, માત પિતાનો પ્રેમ આડો આવે, બહેનનો પ્રેમ આડો આવે, ભાઈઓનો પ્રેમ આડો આવે. માયા કેવી છે જિગ્નેશભાઈ, સાધુ થયા પછી આ સંબંધીઓનો પ્રેમ સાધુના કપડા ઉતરાવી પાછા સંસારીના કપડા પહેરાવી દે છે. અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, જૂનાગઢમાં એક સંત નાની ઉંમર સાધુ થયા અને એમના ભાઈના પત્ની ધામમાં જતા ધામમાં જતા રહ્યા. સ્વામી કહેતા, ગુરુ અમારા કે આટલું સાંભળું મારા ભાભી વયા કે પોકે પોકે રહ્યા, પોકે પોકે રહ્યા. સાધુ થયા પછી ભાભી જાય કે ભાઈ જાય, કોઈ પણ જાય, સ્નેહનું બંધન એને નડવું ના જોઈએ. સંસારમાં ખેંચી જાય છે આ માયાનું બહુ મોટું વિઘ્ન છે. બાલ મુકુંદા સ્વામી એક ઘરે પધરામણી કરવા બનેલો પ્રસંગ છે. નાનો એવો સાધુ ને રૂડો રૂપાળો, બહુ રૂપાળા સાધુ હતો. નાની અમારા દીક બેઠો છે, એવડી 15-17 વર્ષની ઉંમર. પધરામણી કરવા ગયા એટલે જૂનો સમય એટલે બહેનો બધા દર્શન કરતા હોય. વિપિનભાઈ દર્શન કરતા હોય, ખૂણામાં બહેનો ઉભેલા, સંતો નીકળે એટલે આમ છુપાઈને દર્શન કરે. એટલે પેલા એક બેન એને સાધુના, નાના સાધુના દર્શન કર્યા અને એનાથી રહેવાનું નહીં, બોલ્યા કે આ સાધુ તો સંસારમાં શોભે એવો છે. આગળ આવો મારા મજા એવું છે ને, મારી સામે હો તો મજા, એકાદો પરીક્ષિત તો જોઈને કે આ સાધુ સંસારમાં શોભે એવો છે. આમ બાલ મુકુંદા સ્વામી સાથે મંડળ પધરામણીમાં નાના સાધુને, રૂપાળા સાધુને જોઈ એક બેન બોલ્યા કે આ સાધુ તો સંસારમાં શોભે એવો છે. અને માયા ખેંચી ગયો. આ સમય આવ્યા, બાલ મુકુંદા સ્વામી પાસે આવી કે સ્વામી હવે મારે ઘેરે જવું છે. અરે કેમ ગાંડિયા, ઘેરે જવાય? ભક્તિ કરવા દેહ મળ્યો છે. આ સાધુના કપડા સામાન્ય વ્યક્તિને નથી પહેરવા મળતા. હજારો યુગોના પુણ્ય ઉદય થાય
ત્યારે આ સાધુની ભગવી કફની પહેરી શકાય છે. ઓ જિગ્નેશભાઈ, બાકી અઘરું છે. કેવું અઘરું! તમે જો વિદેશમાં કેટલા સંતો ફરે છે, કેટલા ઉપદેશો આપે છે, પણ ઇન્ડિયાના જ છોકરાઓ સાધુ થાય છે. મને નથી લાગતું વિદેશમાંથી કોઈ સાધુ થયો હોય. એનું આકર્ષણ માયાનો જન્મ છે વિદેશનું. હવે કે આપણે સાધુ થાવું તો પીઝા ખાવા નહીં મળે, રોટલી ખાવા મળશે. અઘરું છે. બાલ મુકુંદા સ્વામી કે પેલા સાધુ રામ, આવા સ્વામી નારાયણ ભગવાન મળ્યા, હવે તારે શું તને વાંધો આવ્યો? સ્વામી કાંઈ વાંધો નહીં, આપણે પધરામણી કરવા ગયા હતા અને ત્યાં પેલા એક બેન બોલ્યા આ સંસારમાં શોભે એવો છે, તો હું સંસારમાં શોભું એવું છું, બસ એટલે મારે વહી જવું છે, સંસારમાં શોભું એવું છું. વેંડી ઠેકી વયો ગયો હોય. બાલ મુકુંદા સ્વામી સમજાયું તો રોકાણો નહીં. માયાનું બંધન બહુ અઘરું છે. એવું આ બંધન થોડી ઘનશ્યામ કે બંધાયા નથી. મોટા મોટા રાજ્યમાં પણ બંધાયા નથી. શ્રી હરિ ઘનશ્યામ જમવા મોડા આવે, રામ પ્રતાપ શોધવા જાય. સુવાસીની ઘનશ્યામ વિના અન્નનો કણિકો પણ ગ્રહણ કરતા નથી ને રામ પ્રતાપથી સમજાવે છે કે ઘનશ્યામ, સમયે જમવા આવી જવાય, તારા સિવાય કોઈ જમતું નથી. આમ બધી વાટાઘાટો ચાલે. રામ પ્રતાપને થયું કે જો આ ઘનશ્યામના લગ્ન કરી નાખીએ ને તો આ ઘર છોડીને જાય નહીં. લગ્નનું બંધન એવું અઘરું દોરડું છે, કઠિન દોરડું છે. પ્રસંગમજરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ. પ્રસંગમજરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ. સૈવ સાધુ શુક્રતો મોક્ષદ્વારમ અભારતમ. સંબંધીઓનો સ્નેહ એ તો એક ત્રિગુણી માયાનું એટલું મજબૂત દોરડું છે. એ દોરડું તોડવું બહુ અઘરું છે, અઘરું છે. એ બધા દોરડાઓને તોડીને આટલા 1500 પરમહંસો અને આટલા સંપ્રદાયના આટલા સાધુ એ ઘરના દોરડાને, માત પિતાના દોરડાને, કુટુંબીના દોરડાને, ગામ ગરાસના દોરડાને, ખેતીવાડી ઘોડી દરબાર ગઢના દોરડાઓને છોડી અને આ માયાનો રસ્તો મેળવીને મોહનના રસ્તે ચાલ્યા છે. મહારાજ રામ પ્રતાપને થયું અને આ દોડે બાંધી દઈએ, દોડે. ચોખ્ખી ગુજરાતીમાં કેવું હોય તો એમ કહેવાય કે આને ગાળીઓ નાખી દેવાય. કેમ ભગત, શું નામ તમારું? રમેશભાઈ. હા, ગુજરાતના છો ને? એવું તમારા ચહેરા ઉપરથી લાગે ગુજરાત ને કચ્છનો ઘણો ફેર પડી જાય. કયું ગામ? વડોદરા. વાહ, વડતાલની બાજુમાં હે. સરસ. આમ કરજણ. વાહ, ક્યાં વાત. ઓહો, કરજણ. મહારાજ પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ. પ્રસંગ કરે. જો ચોમાસાનો સમય આવે એટલે ખેડૂતો વરસાદ થયો હોય અને પછી ગામના પાદરમાં લાંબી દોરડો લાવી અને 3 જણા, એક એને બે બાજુ એને વળ દેતા જાય, એક જણો એ ત્રણેય દોરડા જુદા જુદા હોય, એક જણો પછી એ વચ્ચે વચ્ચે એ ત્રણેયને ભેગા કરી અને મજબૂત દોરડું રાંઠવું બનાવે.
અને ઈ રાંધવાથી એ દોરડાથી બળદને બાંધે, ગમે એવો તાકાતવાન બળદ હોય એ દોરડું તોડાવી શકે નહીં. એમાં લગ્નનું દોરડું બહુ મજબૂત છે. એક વાર ગાડીઓ નખાઈ જાય પછી તોડવો અઘરો છે. મહારાજ કે આ ઘનશ્યામને ગાડીઓ નાખી દે અને દીકરી કન્યાની શોધ કરે. એમાં નિહાલ મિશ્રની ચંદ્રકલા એના સાથે ઘનશ્યામનું સગપણ નક્કી કરવાની તૈયારી કરી. બહુ સુંદર વન વિચરણ પહેલાનો ત્યાગનો આ પ્રસંગ છે. શ્રીહરિનો ઘનશ્યામને એંધાણ આવી ગયા કે આ ગાડીઓ નાખવા ભાઈ રામ પ્રતાપ મથે છે. આ ગાડીઓ નાખવા મથે છે. ગાડીઓ નાખવા ગાડિયામાં બંધાવતો હું બ્રહ્માંડનો માલિક ભગવાન. મોટા ભાઈ આ બધી શેની આ તમે દોડધામ કરો છો, ઘડીક પેલા ગામ, ઘડીક પેલા ગામ, ઘડીક પેલા ગામ જઈને પછી શું છે? ઘનશ્યામ હવે તું મોટો થયો, હવે એમ થાય છે કે હવે તો સંસારમાં જોડાઈ જાને તો બસ અમારી ચિંતા દૂર થાય. માતા પિતા કહી ગયા છે અને સાચવજો, અમારી ફરજ છે, તું સંસારમાં જોડા. એટલે કન્યાની સાથે તારું સગપણ નક્કી અમે કરવાની તૈયારી કરી. જાણે ઘનશ્યામનો પિતો ગયો લાલ કરી. શું સમજો છો રામ પ્રતાપ? તમે રામ પ્રતાપજી કાન ખોલીને સાંભળો મોટા બંધુ. તમે તો સંસારમાં વહેનારા કુવાના ડેટકા જેવા છો. આ શબ્દ વાપર્યો મહારાજે. તમે તો કુવાના ડેટકા જેવા છો. તમને મહાસિંધુ મહાસાગરના તાગની ખબર નથી કે મહાસાગરના નીચે રત્નો કેવા પ્રાપ્ત થાય. અણમૂલા રત્નો પડ્યા છે. આવા અણમૂલા રત્નો મૂકી એક મહાસિંધુને મૂકી, મહાસિંધુ જેવા પરમાત્માના ભગવાનના સુખને મૂકી અને તમે કુવામાં ઠેકડા મારનારા ડેટકા જેવી તમારી દ્રષ્ટિ છે. કારણ હે બંધુ રામ પ્રતાપજી, મને તો સંસાર ઝેર જેવો લાગે છે. કેવો? ઝેર જેવો લાગે છે. કે ઝેરના પારખા ન થાય. ઝેર પીવા જેવું નથી. પીવા હોય તો અમૃતના ઘૂંટડા પીવા જેવા છે. એટલે જ મારું નરસિંહ મહેતા કહે છે, રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો હરિનો રસ ઉધણ પીધો, રામ સભામાં અમે રમવાને ગયા, પેલો કે પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે રંગમાં જોને હેરેલી હરિનો રસ ઉધણ પીધો, રામ સભામાં અમે રમવાને ગયા. હે મારા રામા ધણી, તારો મહિમા ઘણો, મારી નૈયાને પાર ઉતારો, હે મારી નૈયાને પાર ઉતારો. તમે તો સંસારમાં વહેનારા છો, વિષય જીવ છો રામ પ્રતાપ.
અમને સંસાર ખારો ઝેર જેવો લાગે છે. અમને તો ઓલા સુખમાં, ઓલા આનંદમાં, બ્રહ્માંડના માલિકના, બ્રહ્માંડોના માલિકના આનંદમાં અમારી દ્રષ્ટિ પહોંચી છે, એટલે અમને સંસારના વિષયના સુખ પણ ખારા ઝેર જેવા, હળાહળ વિષ જેવા લાગે છે. એટલે મને સંસારમાં બાંધવા પ્રયત્ન કરશો ને ભગવાન ભગવાન. કારણ અમે તો પરમાત્માના રસને ચાખનારા છીએ. પ્રેમાનંદ સ્વામી કહે છે ને કે વાલા હે રસના ચાખનાર કે છાસ તે નવ પીવે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને વાલાએ રસના ચાખનાર કે છાસ તે નવ પીવે. પ્રેમાનંદ સ્વામીના સુંદર આ ગરબીના પદો એટલા અદ્ભુત, ભગવાનના દિવ્ય સ્વરૂપનું, એનો આનંદનું વર્ણન કરતા આ પદો છે. એકવાર ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય પછી વિષયો તો બધા આપણને ખારા ઝેર જેવા થઈ જાય. શરીર ટકાવવા માટે ખાઈએ પણ વિષયને ભોગવવા માટે નહીં. શરીરનો ખોરાક છે, આહાર, અન્ન તો દેવું જ. પણ તમે કે અમે બધાએ, બ્રહ્માનંદ સ્વામી નહોતા જમતા, મુક્તાનંદ સ્વામી જમતા હતા, તો ગુણાતીતાનંદ સ્વામી જમતા હતા. પણ દેહના પોષણ માટે નહીં, શરીરના પોષણ માટે નહીં, ભક્તિ થઈ શકે એટલા માટે શરીરનું પોષણ કરતા. આપણે ભગવાને આવી સુંદર મનુષ્ય કાયા આપી છે વિષય ભોગ માટે. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે માણસ રૂપિયા આપીને પણ અંધકારમાં બેસે છે. અંધકારમાં પૈસા આપે, ટિકિટ લે અને પછી સિનેમાના હોલમાં બેસવા જાય ને. વખત શું નામ તમારું? દિનેશભાઈ. હા, હે દિનેશભાઈ. ડોંગરેજી મહારાજના શબ્દો છે. માણસ પૈસા આપીને અંધારું ખરીદે છે. એમ ભોગની પાછળ પાગલ થઈ અને માણસ અજ્ઞાનના અંધારામાં ડૂબે છે. ભગવાન એનો સ્પર્શ થઈ જાય, એના લીલા ચરિત્રનો સ્પર્શ થઈ જાય તો જે પૂતનાને મારા કૃષ્ણનો સ્પર્શ થયો તો પાપીણી એ પણ પાવન થઈ ગઈ. અને નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર સ્નેહ ગીતામાં એની પંક્તિ લખ્યો, સ્પર્શ પામી પૂતના હરિ ધવરાવાલય હાથ, પ્રભુજીના સ્પર્શથી સંખણી થઈ સનાથ. સ્પર્શ પામી પૂતના હરિ ધવરાવાલય હાથ, પ્રભુજીના સ્પર્શથી પૂતના થઈ સનાથ. શંખણી હતી પણ કૃષ્ણનો સંબંધ થયો, પાવન થઈ ગયો, ઉદ્ધાર થયો. માતા જશોદા જેવી એને ગતિ મળી. જો દેવહે ગતિમ ધાતોચિતમ દયાલુમ કમવા દયાલુમ શરણમ વ્રજે. મારા ભગવાન સિવાય એવો કયો દયાળુ ભગવાન હોય
કે આવી પાપીણી પૂતનાને પણ જશોદા માતા જેવી ગતિ આપી દીધો. ભગવાન કરી શકે. ચરિત્રો છે. ભગવાનનો સંબંધ એવો છે, એનો સ્પર્શમાં એટલું સુખ છે. એક રામચંદ્ર ભગવાનના ચરણનો સ્પર્શ થયો તો શૈયામાંથી અહલ્યા થઈ ગઈ, નારીનું પ્રાગટ્ય થઈ ગયું. 16 વર્ષની દિવ્ય સુંદરીના આકારે અહલ્યા હસત પદ પાવન લોક નિશાન, પરસત પદ પાવન લોક સાવન, પ્રગટ ભઈ તપ પુંજ સહી, પ્રગટ ભઈ તપ પુંજ સહી. તપનો પુંજ ભેટો પથ્થરની શિલામાંથી એક રામના ચરણની ધૂળનો સ્પર્શ થયો તો શલ્યમાંથી અહલ્યાનું પ્રાગટ્ય થયું, સતી લોકની એને પ્રાપ્તિ થઈ. સતી લોકની પ્રાપ્તિ. ભગવાનના ચરિત્રો એવા છે, એને આપણે બુદ્ધિથી એનો સ્પર્શ કરવાનો છે, ચિત્તથી એનો સ્પર્શ કરવાનો છે, મનથી એને ધારવા, મનમાં એનો સ્પર્શ કરવાનો છે. કાનમાં સ્પર્શ થાય એટલું પૂરતું નથી. કાને તો કથા સંભળાય ને દિનેશભાઈ, આ કાનથી સંભળાય, આ કાનથી જાય મોંબાસા બાજુ ટોકરી વગાડતી તો નકામ. પણ કથા હૃદયમાં ઉતરે, એનો સ્પર્શ હૃદયમાં ઉતરે, એનું દર્શન અંતરમાં ઉતરે તો જ ભક્તિના અધિકારી બને અને અક્ષરધામના અધિકારી બને. મોટા ભાઈ, મને તો એનો સ્પર્શ થઈ ગયો છે, એનું દર્શન થઈ ગયું છે. મારું મન તો અધ્યાત્મમાં રમે છે. તમે સંસારમાં પડવાની વાત કરો છો, એ તો વિષ ખાવા જેવું છે, વિષ ખાવા જેવું છે. રામ પ્રતાપજી કઈ બોલ્યા નહીં. ભગવાનને નક્કી કર્યું કે આ મને આ કાર્યો નક્કી નાખી દે, જો હવે જાજુ રહીશ તો. રત્ન સિંહાસને દર્શને જાય, હનુમાન ગઢીએ જાય દર્શન કરવા, કનક ભવન જાય, મોડ આવે એટલે સુવાસિની ઠપકો આપે, તમે આટલા બધા મોડા હો, અમારું કયું કરતા નથી, પણ કાંઈ વાંધો નહીં, અમારું કયું ન કરશો કાંઈ નહીં, હમણાં ઈ આવશે ને એનું કયું તો કરવું જ પડશે. સુવાસિની ભાભીએ કીધું ઈ આવશે પછી એનું કયું તો કરવું જ પડશે. ભોજન લેવા બેઠા છે રામ પ્રતાપ વિચાર. ઘનશ્યામ કે ભાભી, આ તમારા હાથનું આજ છેલ્લું ભોજન છે, છેલ્લું ભોજન. કેવો મર્મ કેવો. સુવાસિની સમજી ના શક્યા. સુવાસિની એમ થયું કે ઘનશ્યામને હવે હમણાં લગ્ન થઈ જવાના, એટલે પછી તો એના હાથનું જમવાના ને, એટલે મારા હાથનું છેલ્લું ભોજન જ થઈ જાય ને. આમ તમારા હાથનું ભાભી આ છેલ્લું ભોજન છે, છેલ્લું ભોજન. સુવાસિની મર્મ સમજી ન શક્યા. હા દિયરજી, વાલા વાલા મારા દિયરજી, પછી તો પેલા આવશે ચંદ્રકલા,
નિહાલ મિશ્રની ચંદ્રકલા સાથે તમારું સગપણ કર્યું છે એ આવશે પછી તો એના હાથનું જ તમે જમશો ને. સાંજ પડી છે, ભોજન છેલ્લું ભોજન લીધું છે મહારાજે. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ઘર પરથી ઉતરું માન વાલું લાગે છે વસવું. ઘર પરથી ઉતરું માન વાલું લાગે છે એક ગોપીના ને મૃગ ચાલ, એક ગોપીના ને આચ્છાદન, તેવી નાનથી બીજું વસન. રાત્રિનો સુમાર થયો છે, મધરાત થઈ છે, 12 વાગ્યાનો સુમાર. ભાઈ સુતા, રામ પ્રતાપ ઈચ્છારામ સુતા અને સુવાસિની દેવી પણ સુતા છે. અને જે પોતાના પિતા શુદ્ધોધનનો ત્યાગ કરી પોતાની પત્ની સુકુમાર પોતાના પુત્ર એનો ત્યાગ કરીને રાત્રિના 12 વાગ્યાના સુમારે જેમ ભગવાન રાજકુમાર બુદ્ધ સુબુદ્ધ જાગૃત થયા અને રાજમહેલ છોડીને વનની વાટ પકડી. ચલો સારથી, चलो सारथी जंगल की ओर अर्थ ले लो. સારથીએ રથ જોયો છે, બુદ્ધ બેઠા છે, નાની ઉંમર, ઘનશ્યામ જેવડી ઉંમર છે બુદ્ધની, સુકુમાર અવસ્થા છે, નીકળ્યા છે. ઘોર જંગલ, અમાવાસ્યાની વિહામણી રાત, ઘોર જંગલમાં આવી રથ ઉભો રહ્યો અને સારથીને કીધું છે, સારથી देखो तो सही ये राजमहल कैसा जल रहा है, इनकी जो ज्वालाएं है ये आसमान को छूती है, आसमान को छूती है इनकी ज्वालाएं. हे वक्ते सारथी કીધું, મહારાજ આ અમાવાસ્યાની રાત્રિ એક નાનું તણખલું સળગતું હોય તોય એનો પ્રકાશ દેખાય અને તમે એમ કહો છો આ રાજમહેલો સળગતા દેખાય છે, મને તો કંઈ દેખાતું નથી. સારથી આ તારી ચામડાની આંખોથી તને રાજમહેલો સળગતા નહીં દેખાય. सुन ले मेरी बात, हृदय में ठहरने दे मेरी बात. જેના અંતરમાં જેની ભીતરની આંખો ખોલે છે ને એને જ આ રાજમહેલો સળગતા દેખાય છે, બીજાને નથી દેખાતા. જેની અંતરની આંખ ખુલી ગઈ છે અને આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ દેખું. ભાગવત ને ગીતા મારી અંતરની આંખો, સત્સંગી જીવનને શિક્ષા પત્રી મારી અંતરની આંખો, પ્રભુએ આપી છે
ભગવાની પાંખો. શાસ્ત્રનું જ્ઞાન જેને થાય, જ્ઞાન છે એ ભીતરની દ્રષ્ટિ છે ભક્તો, અંદરની ચક્ષુ છે, અંતર કી ચક્ષુ હે જ્ઞાન. જ્ઞાન જેવો કોઈ વિશ્વમાં પવિત્ર પદાર્થ નથી અને જ્ઞાન જેવી કોઈ વિશુદ્ધ પવિત્ર દ્રષ્ટિ નથી. આ જ્ઞાન જેને મળી જાય એને રાજ મહેલો સળગતા દેખાયો. શિવલાલ શેઠ પૂજા કરે, ભગવાનનું એવું ધ્યાન કરે, બહેનના લગ્ન થયેલા બોટાદમાં, અને એ વખતે ઘીના ગાડવા કે ગાડવા ઓલા હોય ને માટીના એ ભરેલા, અને બિલાડો ક્યાંકથી આવ્યો. શિવલાલ શેઠ ધ્યાનમાં બેઠા હતા અને બિલાડા એ ઓલા ગાડવાને આમ ધક્કો લાગી ગયો, ઘીનો ગાડવો ઢોળાઈ ગયો અને એના પિતાશ્રી ભગાદોશી શેઠ ખીજાયા. શિવલાલ, અને આ અહીંયા બેઠો છો, પૂજા કરે છે, અહીંયા દેખાય છે આ ઘી ઢોળાઈ ગયું અને તું ઊભો થતો નથી. શિવલાલ કે બાપુજી મને ખબર નથી કઈ ઘી ઢોળાણો, મને એનો ખ્યાલ નથી. અને છે ને બાપુજી મારી વાત સાંભળો, કેટલી અદ્ભુત વાત કરે છે. જો આ દ્રષ્ટિ, આ જ્ઞાન, આ સમજણ, ભીતરની આંખ કેને ખુલી કહેવાય? બુદ્ધને ખુલી, નીલકંઠને ખુલી, અને શિવલાલ શેઠની આંખો ખુલી ભીતરની. બાબુજી, હું જ્યારે પૂજા કરવા બેસું ત્યારે આખું બોટાદ એને બહારની દુનિયા સળગાવું, પછી આખા બોટાદને સળગાવી નાખું, ખાખને રાખ કરી નાખું, અને પછી આપણી આ જે સરસ મજાની જે આ કલાકૃતિ વાળી હવેલી છે ને એ હવેલીને સળગાવી નાખું, અને બધું આપણું આખું ઘર સળગાવ્યા પછી કુટુંબ પરિવાર બધાને સળગાવી નાખું, અને પછી છેલ્લે તમને સળગાવી નાખું. છેલ્લે તમને સળગાવી અને પછી હું પૂજા કરવા બેસું છું. જો આ ભીતરની દ્રષ્ટિ આમ ખુલી ગઈ. કેટલું દિવ્ય જ્ઞાન હૃદયમાં શિવલાલ શેઠને, બુદ્ધને અને અમારા યુવાન નીલકંઠ વર્ણીને એ જ્ઞાન કેટલું ઠસી ઠસી અને એને હૃદયમાં પ્રતિષ્ઠિત કર્યું છે. ત્યારે એને સંસાર સળગતો દેખાયો છે. ભાગવતને ગીતા મારી અંતરની આંખો પ્રભુએ આપી છે મને ઉડાવાની પાંખો. પ્રભુએ આપી છે મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ દેખું. વચનામૃત સત્સંગી જીવન શિક્ષા પત્રી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ખુલી જશે તો સંસાર નીલકંઠની જેમ સળગતો દેખાશે. રાત્રિનો સમય, અંધારી રાત જાગ્યા છે વાનિંદ્ર. બટુ વર્ણીનો વેશ, બાલા જોગીનો વેશ ધારણ કર્યો છે, માથે પિંગલ વર્ણની જટાજૂટનો મુકુટ બાંધ્યો છે. જે મસ્તક ઉપર વિશ્વના સામ્રાજ્યનો મુકુટ શોભે એ મસ્તક પર મારા નીલકંઠે યુવા અવસ્થામાં એ જટાનો મુકુટ બાંધ્યો છે. જેમ રામે જટાને વળવાઈના દૂધથી પલાળીને બાંધી, એમ નીલકંઠે પોતાની પિંગલ વર્ણી જટાને બાંધી છે મસ્તક પર. એ જટા જાણે વડલાની દિવ્ય વડવાઈનો પુચ્છ હોય એવી સુંદર શોભી રહી છે. ભાલમાં બ્રહ્મ તેજ ઝળહળે છે.
કરવાનો ઈશક છે. ભગવાનને પામવા મેળવવા એ તો નીલકંઠ પોતે જ ભગવાન છે. એ માનવ લીલા કરે છે કે આપણે ભગવાનને પામવા હોય તો તપનો રસ્તો લેવો જ પડશે. જંગલમાં અત્યારે જવાની જરૂર નથી હો. સત્સંગી જીવનમાં હરિગીતામાં ભગવાને હરિગીતા ઘનશ્યામે ભક્તિ માતાને 5 અધ્યાયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને એકાંતિક ધર્મ એ 5 જે અધ્યાયો એ હરિગીતાના એમાં બહુ સુંદર કે આ કળિયુગ છે એમાં બધા જ સંસાર છોડી શકશે નહીં. તો બીજાએ શું કરવું કે સાહાતો મંડલ મધ્યગ. બહુ સુંદર રસ્તો બતાવ્યો મહારાજે. આપણે કઈ નીલકંઠની જેમ ઘર છોડીને નીકળી જવાના નથી. નીકળવાના છે કોઈની ઈચ્છા? બોલો સુરેશભાઈ, સાઈ ઈચ્છા થાય હાલો કે ખાપી ઈચ્છા તો થાય પણ હવે બધું આમાં પડી ગયા પછી હવે કરવું શું? ફરજે નિભાવવી પડે ને વાલા. બધું એવું છે, બધું છે, કઠિન છે. ફરજ વાડી આવે, વૈરાગ ન હોય. જો મહારાજે કીધું વૈરાગ ઓછો હોય એને ગ્રહસ્થમાં જાઓ અને તીવ્ર વૈરાગ હોય એને સાધુ તો વચનામૃતના શબ્દો છે. તો ભગવાન નીલકંઠ ભાલમાં બ્રહ્મ તેજ ચડાવે છે. એ જ્ઞાનનું તેજ છે. તમે ખાલી વચનામૃતનો પાઠ અને અભ્યાસ કરો, ભક્ત ચિંતામણી વાંચો ને, તમારું શ્યામ કપાળ હોય ને તો એ તમારું તેજથી જળ હળતું તમારું કપાળ થઈ જાય. એ તેજ ઉછળી આવે. ભક્તિનો પ્રભાવ, ઈશ્વરના જ્ઞાનનો પ્રભાવ છે. ઘર પરથી ઉતર્યું મન વાલું લાગે છે વન વાલું લાગે છે મહારાજને. રામાનંદ સ્વામી પાસે આવી અને મુક્તાનંદ સ્વામીને એકવાર કીધું મહારાજે કે સ્વામી આપણે છે ને બધું છોડી પછી રામાનંદ સ્વામીના દર્શન થઈ જાય, એનું મિલન થઈ જાય અને એની સાથે થોડું રહી અને ગુરુની સેવા કરી પછી આપણે બે જંગલમાં જતા રહેશું. જો આ મહારાજના શબ્દો છે. અમને મન બહુ વાલું લાગે છે, વાલું લાગે છે. એક આચ્છાદન વસ્ત્ર પરિધાન કર્યું છે મહારાજે. લંગોટી કે એક આચ્છાદન વસ્ત્ર, શરીરને ઢીચણ સુધી એવી લંગોટ કે આચ્છાદન વસ્ત્ર ધારણ કર્યું છે. એક વસ્ત્ર ઉપવીતના આકારે ખંભે ધારણ કર્યું છે. શાલિગ્રામનો બટવો કંઠમાં બાંધ્યો છે. મૃગ છાલને તુલસી માળ ઉર્ધ્વ ભૂમ્ર ચિહ્ન છે વિશાળ. નિષ્કુળાનંદ સ્વામીની કેટલી અદભુત પંક્તિઓ છે ભક્તો. આમ ગાઈએ ને આપણા હૃદયમાં આનંદના વિખોરા છૂટવા માંડે. કેટલો સુંદર એનો ઢાળ. એમાં એવા કલાકારો કહેતા અશોકભાઈ પાટડિયા જેવા, અમારા બિપિનભાઈનો પણ જો મારી સાથે 20 વર્ષથી ગાય છે. ભક્તો એને તાલીઓથી વધાવો. મારી સાથે કથામાં 20 વર્ષથી ગાય છે. 71 વર્ષની ઉંમર થઈને જો આજે આ બીજી વાર 2007માં મારી સાથે નૈરોબી આવ્યા હતા અને ખૂબ બધાને રાસ ગરબા લેવડાવી કથાઓ કરીને એમાં સાથ આપ્યો. તો આજે પણ જો પાછા ફરીને લેવો 71 વર્ષની ઉંમરે. હું હાઈઠે ભોગવાયો છું ભાઈ. સુરેશભાઈ, હું 1.5 વર્ષ પહેલા
ત્યાં મારે બહુ મોટો ઉત્સવ મેં ઉજવવાનું નક્કી કર્યું હતું. મારા વરદાચાર્ય જેને મને સંસ્કૃતનો અભ્યાસ કરાયો, મહાજ્ઞાની વિદ્વાન મહાપુરુષ, એની મહાપુરુષ હોય બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવી સ્થિતિઓ કોઈ સામાન્ય પુરુષ નો થાય વરદાચાર્ય. જોગી સ્વામીના તમે દર્શન કર્યા હોય ને એવા એની સ્થિતિ અને જ્ઞાનનો તો અગાધ મહાસિંધુ વરદાચાર્ય. એની પાસે મેં 5 વર્ષ તમારા ભુજના સંતો પણ ડોક્ટર એસપી સ્વામી, સત્યપ્રકાશ સ્વામી અમે બધા ભણ્યા છીએ સાથે મેલકોટ મૈસૂર. એ ગુરુની કૃપાથી એ ઉત્સવ ઉજવવાનો હતો. એના એ ધામમાં ગયા 99 વર્ષે અને 100 વર્ષ એના ત્યાં 100 વર્ષ એના ત્યાં મૈસૂરમાં ઉજવો ઉત્સવ 3 દિવસનો. ત્યારે હું અમેરિકા હતો અને આગલે દિવસે 18 તારીખે નવેમ્બરની 18 તારીખે આવ્યો અને 19 તારીખની ટિકિટ મેં બેંગ્લોર ની રાજકોટ અમદાવાદથી પ્લેનમાં કન્ફર્મ કરી લીધી અને એ ઉત્સવમાં પણ હું ગયો તો. પૂજ્ય માધવરી સ્વામી પણ ત્યાં આવેલા અને અમે સાથે 3 દિવસ ત્યાં રહ્યા મૈસૂર કર્ણાટકમાં. અને પછી ત્યાંથી આવ્યો અને ગુરુની સ્મૃતિમાં વીરપુર ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. મહિનો આડો હતો અને રાત્રિના 11:30 નો સમય. જો આ શરીર છે ને ક્યારે કોને શું થાય કોને ખબર. દિનેશભાઈ, આ ફટાકીઓ કઈ ફૂટી જાય ખબર છે કોઈને? શું થયું તો કે શેઠ વયા ગયા. શું કરતા તો કે બીડી હળગાવી, ત્યાં શેઠ ઓલવાઈ ગયા. બીડી હળગાવી ત્યાં પીવા ગયા, ત્યાં શેઠ ઓલવાઈ ગયા, બીડી હળગતી રહી ગઈ. આમાં કાંઈ નક્કી નથી હો. કાળની ચોટ એવી કઠણ છે ને આમ જે 11:30 ને ઓલી લાઈટ ફિટિંગ કરવા 10-12 યુવાનો આવેલા અને હું ઊભો તો રિયલી મને હાથમાં ઝટકો આવ્યો જોરદાર સુરેશભાઈ. અને હાથ મારો 10 મિનિટ ખોટો પડી ગયો. આમ ઉપર ઊંચો કરીએ તો માથે જાય. મેં યુવાનોને કીધું કે કંઈક આમાં મને કંઈક થયું છે. મને કે ના આ બધું નહીં, મને કંઈક થયું છે, આ ઝટકો આવ્યો છે. 1 વાગે રાત્રિના 1 વાગે ગોંડલ હોસ્પિટલમાં દાખલ થયો, કાર્ડિયોગ્રામ કાઢ્યો અને ડોક્ટરે કીધું સ્વામી તમને એટેક નોર્મલ એટેક આવી ગયો છે. મને કે એન્જિયોગ્રાફી કરાવવું પડશે. મેં કીધું હવે માથે કથા છે 1.5 મહિના પછી બધું થાય. અને કથા 7 દીની કથા મેં મારા ગુરુની સ્મૃતિમાં મેં જ કરી હો. અને 7 દિવસ સુધી એવો દરરોજ 7,000 માણસો કથામાં મારે વીરપુર ત્યાં આશ્રમમાં આવે. 7,000 માણસનું કાયમ રસોડું થાય એવી ધામધૂમથી કથા કરી. અને એક ઉત્સવ તો એવો ચિરસ્મરણીય ઉજવો કે આપણે ભગવાનની ભાગવતની કથા જ્યાં થાય ત્યાં રુક્ષ્મણીના એકના જ વિવાહ થાય, બીજી 8 પટરાણીના કોઈની વિવાહ થાય નહીં. 7 પટરાણી બીજી બાકી રહી જાય ને. તો મને એવો વિચાર આવ્યો કે તો આ 5,000 વર્ષથી આ એક રુક્ષ્મણીના જ બધા લગ્ન કરે તો એ હાથનો હું વાંક. એટલે આવો વિચાર આવ્યો. તમે 8 પટરાણીના લગ્ન ગોઠવા દિનેશભાઈ વીરપુરમાં હો. અને 8 ગામથી જાન બોલાવી. બોલો 8 ગામથી જાન બોલાવ્યો, 8 મંડપ નાખ્યા, તાલીઓ પાડો. આવું એક 5,000 વર્ષના પીરિયડમાં કોઈ આ કાર્ય કર્યો નહોતું. બોલો કર્યું કોઈ આવું કે કૃષ્ણની 8 પટરાણીના લગ્નનું? હું દાંત કાઢતા કહું કે 7 પટરાણી મને સપનામાં આવી કે સ્વામી તમે ઓલી રૂકમણીને જ પૈણાવા કરો, આ મારો હું વાંક. મેં કીધું આ વખતે તમને વત પૈણાવી દઈ દીધું. એટલે 8 પટરાણીના લગ્ન કર્યા ધામધૂમથી. 8 માંડવા નાખ્યા એવા તમે લગ્નમાં નાખો એવા દિવ્ય શણગાર કરેલા. 8 ગામથી જા 16 દીકરીઓ, નાની આવા છોકરા જેવડી 16 દીકરીઓ. એક કૃષ્ણ બને, રુક્ષ્મણી બને, કૃષ્ણ બને, જાંબવતી બને, કૃષ્ણ બને, કાલિંદી બને. આવો ઉત્સવ મારી ગુરુની સ્મૃતિમાં ઉજવો. પછી મેં એન્જિયોગ્રાફી કરાવ્યું તો મારી 3 નળી બ્લોકેજ આવી. કેટલી? 3 નળી. એક નળી તો 100% બ્લોકેજ આવી, બીજી એક નળીમાં વચ્ચે 80% ને બે બાજુ 60%, અને એક નળી 60% એકમાં. એટલે 3 નળી. ડોક્ટરે કીધું બધું બલૂન બેહાડી દો બલૂન. એટલે સ્વામી બલૂન કરતા ઓપરેશન જ કરવું પડશે. અને પછી ગયા આ માર્ચ મહિનો ગયો ને ત્યારે એના આગલા માર્ચ મહિને આ મારું ઓપરેશન થયું, વરસ થયું અને 2-3 મહિના બીજા થયા. અને પછી વર એક તો ખાટલામાં એમનો ગયો ભાઈ
અશક્તિ એટલી નબળાઈ આવી ગઈ, આ બધું કાપ્યું ને આ બધું પગમાંથી ગળી લીધી હો, ડોક્ટરે નાખી અને બાયપાસ કે ને એને બાયપાસ કરી દીધું. એટલે થઈ ગયું ભગવાનની દયાથી. પછી ડિસેમ્બર સુધી એમને અશક્તિ નબળાઈ બધું પછી એમ ઓચિતા મહારાજે શક્તિ આપી અને પાછો હતો ને એવો ફ્રેશ થઈ ગયો. અને જેવો બેઠો થયો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ આ 4 મહિનામાં 5 કથા કરી નાખી. બોલો, ભાગવત રામાયણ સત્સંગી જીવનની 5 કથા કરી. અહીંયા તમારે આ સત્સંગી જીવનની આ છઠ્ઠી કથા 3 દિવસની થાય છે. હવે મેં કીધું ભલે મહારાજ લઈ જાય, પણ નક્કી કર્યું સુરેશભાઈ કે આપણે હવે ભગવાનનું ભજન કરવું, કરાવી લેવું, કથાઓ કરી લેવી, બધું કરી લેવું. ભગવાન નીલકંઠ ઘરમાંથી દિવ્ય અદ્ભુત વેશ ધારણ કર્યો છે. એટલે આપણા શરીરમાં કંઈક થાય પહેલા આપણે આ કથાઓને સાંભળી લઈએ, આ કથાને દિલમાં ઉતારી લઈએ, વિતરાગી બની જઈએ. કેને ખબર છે અંતકાળે ક્યાંક એ બધું યાદ આવી જશે તો ભરતજીની જેમ યાદ આવી જશે. બરોબર, તો ખેલ બગડી જાય હો બાળકો, ખેલ બગડી જાય. એટલે મહારાજ કહે છે કે આસક્ત ન થાવું, કે ઘરમાં પરિવારમાં સાથે રહેવું, મનથી એમાં એટેચમેન્ટ થવા દેવું નહીં. બધાની સાથે હળી મળી બધાને પ્રેમ આપવો, બધાની ટેક કેર કરવી, એ બધું શાસ્ત્ર ના પાડતું નથી. જો આપણા શાસ્ત્રોની વિશિષ્ટતા જો કોઈ હોય તો એ છે કે ભોગમાં યોગનો દીવડો પ્રગટાવો. ભોગમાં યોગનો દીવડો. આપણા શાસ્ત્ર ભોગની ના નથી પાડતા કે તમે ખાઓ જ માં બંધ કરી દો, એમ નથી કહેતા. પણ ભોગ એવા ભોગવો, શાસ્ત્ર અવિરુદ્ધ ભોગ તમે ભોગવો. જે ન ખાવાનું, ન પીવાનું, ન પીવામાં સમજાય ને તમને? હા, એ તો બધા સમજે. ન ખાવાનું, ન પીવાનું, આ બધું ખાવું પીવું. અવિરુદ્ધમ શાસ્ત્ર વિરુદ્ધમ ભોગમ, એ ભક્તિ માર્ગ બની જાય છે. ભગવાનને ધરાવીને પ્રસાદીનું જમો તો એ તમને એ જે અન્નનો કણિકો એ તમને બંધન કરતા નહીં થાય. નહીતર મન એ માયાનું છે. અન્નમાંથી મન પેદા થાય છે. અન્ન એવું મન. એટલે થાળ ધરવાનો મહિમા છે કે તમારું અન્ન પવિત્ર છે. મહારાજ જેમાં છે એની કૃપા દ્રષ્ટિ કરી છે અન્ન ઉપર. એ અનાજ તમે જમશો તો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસાદે સર્વ દુઃખાનામ. ભગવાનનો પ્રસાદ જમે એના તમામ દુઃખ, તાપ, સંતાપ બધું શમી જાય છે, એનું શમન થઈ જાય છે. એટલે યોગ, ભોગમાં યોગ. જનક મહારાજને આ વિશેષણ આપ્યું રામાયણમાં, ભોગ ને યોગ કર ડાલા. ભોગમાં જેને યોગનો દીવડો પ્રગટાયો છે એટલે એને ક્યાંય બંધન થતું નહોતું. એક હાથ એનો પોતાની પત્ની એ સોનૈના ઉપર અને એક હાથ સળગતી સગડી ઉપર એને સ્ત્રી અને અગ્નિ બે સમાન થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ કહે છે જેને અગ્નિ અને નારી સમાન થઈ જાય એ નિર્બંધન વ્યક્તિ જીવન મુક્ત બની જાય છે. મરીને તો ભગવાનનું ધામ, પણ જીવતા થકો એ જીવન મુક્ત બની જાય છે. આવા નીલકંઠ છે જીવન મુક્ત સ્થિતિ, બંધાયા નથી. જટા મુકુટ મંડેલ માથે વિધો મુકુટ શાલિગ્રામનો. જટા મુકુટ મંડેલ માથે વિધો પલાશનો દંડ હાથે. ચાલે ધારણ એવું તેનું પુસ્તક પાસળે રાખ્યું. ચાલે શાસ્ત્ર
શાસ્ત્ર તણું એ જોને સાર પાસે પુસ્તક મોજાર. એટલું મર્મ કહેલું છે મહારાજ. સરયુમાં કાંઠે આવીને ઉભા છે. પહેલી સવાર છે. એક રાક્ષસ આવ્યો છે, અસુર. નીલકંઠને પાણીમાં ધક્કો મારી અને બધા અસુરોની પાસે જઈને કીધું, આપણા શત્રુને મેં પાણીમાં ધક્કો મારી નાખ્યો છે. હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરયુમાં પ્રભુ તણાયા છે. નીલકંઠનો દેહ તણાયો. 12 ગાવ સુધી તણાતા આગળ નીકળ્યા. પણ બધી વસ્તુ મહારાજની તણાઈ ગઈ, પણ એક વસ્તુ તણાવા દીધી નહીં, સરયુના નીરમાં. પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સરવે તણાઈ ગયું. પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સરવે તણાઈ ગયું. બધું તણાઈ ગયું મહારાજનું. બધું જ તણાઈ. જે કઈ નાની મોટી ચીજ વસ્તુ લીધી સાથે 2 વસ્તુ તણાવવાનું દીધી. એક શાસ્ત્રનો પોતે લખેલો 4 સટશાસ્ત્રનો ગુટકો એ તણાવવાનો દીધો. પૂજા તણાવવાનો દીધી. કેટલી મોટી વાત શીખવે છે મહારાજ આપણને. સત્તા સંપત્તિ રૂપિયા મળે એટલે બધું પૂજાય તણાઈ જાય. મંદિરે આવવાનું બંધ થઈ જાય અને પછી શાસ્ત્રનું અધ્યયન બંધ થઈ જાય. શાસ્ત્રના પાના ફેરવતો એક દિવસ આજે સિલિંગ ફેરવે. ડોલર યુરો ને આ બધું મંડે આમાં હાથમાં કરવાઓ. પૂજા પુસ્તક પાસળે બીજું સરવે તણાઈ ગયું. કેટલા સુંદર મધુર આ નીલકંઠના ચરિત્રો છે. સાંભળનારને પણ મીઠાશ પેદા કરી દેવો. સાંભળનારના અંતરમાં મધુરાંશ પેદા કરી દે. કારણ ભગવાનના ચરિત્રો, ભગવાનનું સ્વરૂપ નીલકંઠનું કેટલું સુંદર રૂપ. એ આચ્છાદન વસ્ત્ર, કોપી, મેખડા, એ શાલિગ્રામનો બટવો, એ બટવામાં એ શાલિગ્રામ બાંધ્યા છે. પુસ્તક પોતાના હાથમાં. પણ આમ બધું ગયું પણ પૂજાનું પુસ્તક નહીં. એટલે કહેતા શાસ્ત્ર જ્ઞાનને વિસરવા દીધું, પુસ્તકને જાળવી રાખ્યું છે. પૂજા જાળવી રાખી. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી બહુ આવે જાય. સંત છે. ગોપાળાનંદ સ્વામી તો અદ્ભુત. એના જેવો વિશ્વ વંદનીય સાધુ વિશ્વમાં જેને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો અને એને આમ હાલતા ક્ષણવારમાં સમાધિમાં વયા જાય. બ્રહ્માંડથી બહાર પ્રકૃતિનું પણ એને દર્શન થાય. ભગવાનના ધામોના દર્શન કરે અને કેવી એની શક્તિ, એની કળાને જો તમે હેમરાજ શાહની જ્યારે નાડી જોવામાં આવે અને નાડી પોતે નાડી ધ્યાન ખેંચી ગયો. નાડી ખેંચી લીધી. દર્શન કરવા આવ્યા સાધુ. અમારા સાધુ ગોપાળાનંદ સ્વામી માંદા છે. વનાશા અને પૂંજાશાએ કીધું સ્વામીને તો આવું કે નહીતર હું કોઈના દર્શન કરવા જાતો. વલ્ભાચાર્ય એક જ સ્વામી, બાકી બધા તો નકામા રામ કહેનારો વ્યક્તિઓ આવ્યા. સ્વામી સુતા. નાટક કર્યું સ્વામી. હેમરાજ શાહને બોધ દેવો હતો. આમ જ્યાં નાળી પકડી અને અહીં તમે નાળી ડોક્ટર અહીંયા પકડે ને અને પછી ધબકારા માપે ને ધબકારા બંધ. ધબકારા કેમ અહીંયા? એ તો મહાવૈદ્ય હતા. ધબકારા બંધ. અહીં મૂળમાં જોયું તો ત્યાંથી પ્રાણ ખેંચી લીધા ગોપાળાનંદ સ્વામી.
બહુ સુંદર પંક્તિ હરિલામૃતમાં લખી. નાળી ગ્રહી કરની તહાતો, નાળી ગ્રહી કરની તહાતો, સબક લઈ ચાલી ગઈ. હાથની નાળી જોવે તો એકદમ સરકી અને મૂળમાં જતી રહી. નાળી ગ્રહી કરની તહાતો, સબક લઈ ચાલી ગઈ. જોયું તપાસી મૂળમાં તો ક્યાંય નાળી નવ દિશે. હાથના મૂળમાં કાનના મૂળમાં નાળી તપાસી, ક્યાંય નાળી નહીં. પગના મૂળમાં ક્યાંય નાળી નહીં. ત્યાં સ્વામી સામે જોઈ રહ્યા. હેમરાજસા મહાવૈષ્ણવ, ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાલનારાઓ. અને ત્યાં તો સ્વામીએ અક્ષી વિદ્યાનો પ્રયોગ કર્યો. જમીનભાઈ, અક્ષી વિદ્યા, અક્ષી વિદ્યા કેને કહેવાય? કે એક આંખને ડાબી બાજુ ચક્કર ચક્કર ફેરવે આંખના ટોળાને, અને એક આંખને જમણી બાજુ ચક્કર ચક્કર, એક આમ ફરે એક આમ ફરે. હવે આપણી છે તે હોય ને, આપણે આ બે કરવી પડે ટોળા થાય, એકેય નો ફરે આપણાથી તો. એક આમ ચક્કર ચક્કર, એક ડાબી બાજુ ચક્કર ચક્કર ફરે, જમણી બાજુ. અક્ષી વિદ્યા ત્યાં તો પગમાં પડી ગયો. જોયું તપાસી મૂળમાં તો ક્યાંય નાળી નવ દિશે. નાળી ગ્રહી કરની તહાતો, એકદમ પગમાં પડી ગયા. હેમરાજના તમે સાક્ષાત કૃષ્ણ છો. કૃષ્ણ, આવી યોગ કળા મારા એક કૃષ્ણ સિવાય વિશ્વમાં કોઈ નામાં નથી કે મારો કૃષ્ણ યોગ કળા કરી શકે. તમે કૃષ્ણ છો. ગોપાળાનંદ સ્વામી કે શેઠ, પાગલ થાવમાં પાગલ. સાધુને ભગવાન કહેવાય પાપ છે. મનુષ્યને મળમૂત્રથી ભરેલા માનવને ભગવાન કહેવા એના જેવું વિશ્વમાં કોઈ મોટું પાપ નથી. હું તો મારા ભગવાનનો સેવક છું. મને સ્વામી નારાયણ ભગવાન મળ્યા છે, એનો દાસ છું ને સેવક છું. એના સેવકમાં આટલી શક્તિ તો એ ભગવાનમાં કેવી શક્તિ હશે? ભક્તો, વિચાર કરજો. આ તમે નાયરોબી વાસી, આપણને હરિકૃષ્ણ મહારાજ, નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, આ ભગવાન સ્વામી નારાયણ મળ્યા. એ કોઈ સામાન્ય ભગવાન નથી. વિશ્વને બ્રહ્માંડનો માલિક આપણને મળ્યો છે. એનો હૃદયમાં કેદ રાખવો છે. હું કોનો છું? હું કેનો સંતાન છું? ભાગવતમ, ગીતા, રામાયણ, સત્સંગી જીવન, શિક્ષા પત્રી, વેદ ઉપનિષદનું સંતાન છું. મારા ભગવાનનું. અમૃતસ્ય મે પુત્રાઃ, વેદ કહે છે અમૃતસ્ય મે પુત્રાઃ. જીવ માત્ર અમૃતના સંતાનો છે. અમૃતસ્ય મે આપણે બધા અમૃતના સંતાનો છીએ. એટલે કૃષ્ણએ યુદ્ધના આગલા દિવસે કર્ણને એક બાજુ જંગલમાં બોલાવીને કીધું, કર્ણ, તું કોણ છે ખબર છે બેટા? ના મહારાજ, હું તો રાધે છું. રાધે નહીં કર્ણ, તું રાધે નથી. શું કહો છો કૃષ્ણ? હા, રાધે નથી. રાધે નથી તો કોણ? તો કોણ તે છે? કોણ તે? કોણ તે છે? શું વાત કરો છો કૃષ્ણ તમે? હું કોણ તે છું? ચંદ્રેશભાઈ, થોડી વાર જો રૂપ બંધ કરાવી દો ને મશીન, થોડી વાર. હા, બસ અડધો કલાક બસ, પછી કરી દે. તું કોણ તે છે? હું કોણ તે છું? હા, તમને ખબર હતી કૃષ્ણ? હા, મને ખબર હતી. તો કેમ કીધું નહીં? પ્રભુ ભગવાન કે છે,
એનો સમય નહોતો આવ્યો એટલે મેં કીધું નહોતું, હવે સમય આવી ગયો છે. તું કોણ તે છો? સૂર્યનું સંતાન છો, તું પ્રકાશનો દીકરો છો, અંધકારનો દીકરો નથી. દુર્યોધન અંધકારનો દીકરો છે, આંધળાનો દીકરો છે. એ ચંડાળ ચોકડીમાંથી બહાર નીકળી જા. યુધિષ્ઠિર તારા નાના બંધુ છે. તું યુધિષ્ઠિરના જન્મ પહેલા સૂર્યની કૃપાથી કુંતા માતાની કુખે તારો જન્મ થયો છે, એટલે તું પ્રકાશનો દીકરો છો, અંધકારનો નથી. તું રાધાઈ નહીં, તું કોણ તે છો? સૂર્ય પુત્ર છો. યુધિષ્ઠિર તને રાજ સિંહાસનનો મુકુટ તારા મસ્તક પર તને અર્પણ કરશે. આ પક્ષમાં આવી જા. કર્ણે બે હાથ જોડીને કીધું, પ્રભુ મને હવે આ દુર્યોધનના એનું ઋણ છે ને એના પક્ષમાં રહેવા દો. કારણ કે તમે ઉદારતાથી યુધિષ્ઠિર મને રાજ મુકુટ અર્પણ કરી દેશે તો એનું ઋણ મારા ઉપર છે. હું નથી ઈચ્છતો કે આ હસ્તિનાપુરનું રાજ્ય, એનો મુકુટ એ દુર્યોધનના મસ્તક ઉપર જાય. હું પણ નથી ઈચ્છતો. તો કેવડી મોટી વાત. અને એ તમે ઋણ અદા મારે કરવા માટે કદાચ હું એ મુકટ એ પાછું એ હસ્તિનાપુરનું રાજ યુધિષ્ઠિરને મળ્યું છે એ પાછું દુર્યોધનના હાથમાં ચાલ્યું જશે એ મારે પણ ઈચ્છા નથી. એટલે હું હવે જ્યાં છું ત્યાં બરાબર છું. ભગવાને સમજાયું, અમૃતસ્ય વૈ પુત્રા, તમે અમૃતના સંતાનો છો. અમૃતના સંતાનો, અમૃતના ભગવાન. અમૃત એટલે ભગવાન. ય પૃથવ્યામ તિષ્ઠન યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ સત આત્મા અંતર્યામી અમૃતઃ. સત આત્મા અંતર્યામી અમૃતઃ. ઉદ્દાલક શ્વેતકેતુને કહે છે, ધરતીમાં બેઠો છે, ધરતી એનું શરીર છે, ધરતીની ગંધમાં દુર્ગંધમાં રહે છે, છતાં એને જેની ગંધ અને દુર્ગંધ સ્પર્શ કરતી નથી એવો એ અમૃત સ્વરૂપ નારાયણ છે, સ્વામી નારાયણ છે. એના આપણે આશ્રિત છીએ. અમૃતસ્ય વૈ પુત્રા. નીલકંઠ સંસારને મિથ્યા જાણી, મોહમય જાણી અને છોડીને વાટ લીધી છે જંગલ. સરિયુમાં તણાતા તણાતા 12 ગાઉ બહાર નીકળ્યા છે. જંગલની વાટ લીધી છે. જંગલ વસાવ્યો જોગીએ, જંગલ વસાવ્યો જોગી. તાજી જેને તનડાની આશજી, જંગલ વસાવ્યો જોગી. નીકળી ગયા છે. હિમાલયનો રસ્તો લીધો છે. હિમાલયનો રસ્તો લીધો છે. ભગવાન ઉત્તર દિશા તરફ મુખ રાખ્યું છે. ઉત્તર દિશા તરફ મુખ. પ્રકૃતિ ભગવાનને, શ્રી હરિને વધાવે છે. પ્રકૃતિ પધારો નીલકંઠ પધારો. ઘનશ્યામ માંથી એ નીલકંઠ થયા છે. ઘનશ્યામ માંથી નીલકંઠ બન્યા છે. નીલકંઠ. ભગવાન શંકરે તપશ્ચર્યા કરી અને વિષને પોતાના કંઠમાં ઉતાર્યું. એનો કંઠ નીલ થયો એટલે એ નીલકંઠ બન્યા છે. એટલું શિવ તપ કરે છે એટલે એને નીલકંઠ કહેવાય છે. શિવજીનું પણ અદ્ભુત તપ છે. એમ નીલકંઠ પણ
તપ કરવા નીકળ્યા છે. ગતે મરુત્સુતે સોથ ગતે મરુત્સુતે સોથ માસેનેવ મહાવ્રતી પ્રાપ હિમગિરીમ કૃષ્ણમ વ્યતિત્ય બહુશોટરીમ. ઘણા બધા જંગલને પસાર કરતા 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 નીલકંઠ હિમાલયની કંદરા તરફ ગુફા તરફ આગળ ચાલ્યા છે. ભગવાનનું નીલકંઠનું શરીર સુકુમાર છે. સારી નીલકંઠનું શરીર સુકુમાર છે. સુકુમાર એટલે કેવું? નાના બાળકનું શરીર કેવું હોય? હવે એ જંગલમાં 11 વર્ષની ઉંમરનું બાળક જંગલમાં તપ કરવા જઈ શકે? આપણે જ બોલો, આપણે 80 વર્ષના થયા તોય તપ કરવા જઈ શકતા નથી. એકાદશીનો ઉપવાસ આવે ને તોય આપણે હાજે દશમથી તૈયારી કરી. ઓકે જોજો કાલે એકાદશી છે એમ જ હોય. ને પાછી એકાદશી ઉપવાસ ન કરવાનો હોય. આપણી એકાદશી તો 11 વાના થાય ને તો એકાદશી થાય. બોલો, શ્રાવણ મહિનાને આપણે એકટાણે કરતા હોય, પણ કેવા એકટાણા? સવારથી ચાલુ થઈ જાય. ઉઠે, નાઈ ધોવે, નાવે ધોવે ખરો, નાઈ ધોવે પછી સીધો પેલા ચા પીવે. ચા પીધા પછી કે હવે ઓફિસે જવું છે.